માં શિક્ષણ જગતમાં ગૌરવનો વધારો થાય તેવા દિગ્ગજ પરિણામ સાથે અલગ અલગ ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ પણ વિજયોત્સવ મનાવ્યો છે। અહેવાલની શરૂઆત કરીએ તો જૂનાગઢમાં એમજી રોડ ઉપર આવેલ તપસ્વી ક્લાસીસના વિદ્યાર્થીઓ ફરીથી એકવાર ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં છવાઈ ગયા છે। તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષણ અને ત્યાંના શ્રેષ્ઠ વાતાવરણને કારણે અહીં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને ખૂબ જ સરસ માહોલમાં શિક્ષણ આપવામાં આવે છે, જેની ફલશ્રુતિ આજે તપસ્વી ક્લાસીસના 6 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરી શક્યા છે, જ્યારે ટોપ 10માં તપસ્વી ક્લાસીસના 3 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે, જેમાં સૂચક અમી, ભટ્ટ કિશન અને હાડા નિકીનો સમાવેશ થાય છે। તપસ્વી ક્લાસીસના સંચાલક વિરેન સુરૈયા તેમજ ભાવેશ ત્રિવેદી દ્વારા તમામ વિદ્યાર્થીઓને મોં મીઠા કરાવીને ઉજ્જવળ કારકિર્દી બદલ શુભકામના પાઠવવામાં આવી હતી, તો વાલીઓએ પણ હોંશે હોંશે તપસ્વી ક્લાસીસના શિક્ષણને વખાણ્યું હતું અને ધોરણ 10 અને 11માં કોમર્સમાં એડમિશન માટે તપસ્વી ક્લાસીસ ઉપર જ પસંદગી ઉતારવી જોઈએ તેવો સૂર વહેતો કર્યો હતો। મારું નામ અમી કમલેશભાઈ સૂચક। મેં ધોરણ 11-12 કોમર્સનો અભ્યાસ તપસ્વી ક્લાસીસ જૂનાગઢમાંથી કરેલ છે। આજરોજ ધોરણ 12 કોમર્સનું પરિણામ આવ્યું છે, તેમાં 94.86% સાથે 99.98 PR અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે। મારા પરિણામનો શ્રેય મારા માતા પિતા, મારી મહેનત, દાદા દાદીના આશીર્વાદ તેમજ તપસ્વી ક્લાસીસની ટીમ તેમજ સંચાલક શ્રી સુરૈયા સર અને ભાવેશ સરને આપું છું। તેમના સહકાર તેમજ પ્રોત્સાહન થકી અને તેમની પણ મહેનત થકી મેં આ પરિણામ પ્રાપ્ત કર્યું છે અને જે કોઈ પણ વિદ્યાર્થીને ધોરણ 10 પછી કોમર્સ ફિલ્ડમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માંગતા હોય તો તેમને જરૂર તપસ્વી ક્લાસીસને જોઈન કરવું જોઈએ અને પોતાનું પણ ભવિષ્ય ઉજ્જવળ બનાવવું જોઈએ। થેન્ક યુ। મહાદેવ ભટ્ટ। મારું નામ ભટ્ટ કિશન દિવ્યકાંતભાઈ છે। આજરોજ જાહેર થયેલ 12th કોમર્સના રિઝલ્ટની અંદર મેં 99.97 PR સાથે બોર્ડમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે। મારે 94.28% પ્રાપ્ત કરેલ છે। આ મારા પરિણામનો શ્રેય મારી મહેનત, મારા ઈશ્વર, મારા દાદાના આશીર્વાદ, મારા માતા પિતા તથા તપસ્વીની ટીમ, તપસ્વીના સંચાલક સુરૈયા સર, ભાવેશ સર તથા સમગ્ર ટીમને આપું છું। કોઈ પણ વિદ્યાર્થીને જો 10મા પછી પોતાનું ઉજ્જવળ ભવિષ્ય જોવા માંગતો હોય તો તેણે ચોક્કસપણે તપસ્વી ક્લાસીસનો આશરો લેવો, જેથી તે ભવિષ્યની અંદર ખૂબ આગળ વધશે। થેન્ક યુ। મારું નામ હાડા નિકી છે। આજે રોજ સવારે 8 વાગે ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ જાહેર થયેલ છે, જેમાં મેં 99.96 PR સાથે બોર્ડમાં 4th રેન્ક તેમજ 94% મેળવેલ છે। તેમાં મારી મહેનત, ઈશ્વરના આશીર્વાદ તેમજ મારા પેરેન્ટ્સની મદદ તેમજ સંપૂર્ણ તપસ્વી ક્લાસીસની ટીમને આભારી છે। તપસ્વી ક્લાસીસની ટીમ સંપૂર્ણ વિદ્યાર્થીઓ પર સર્વ રીતે ધ્યાન આપે છે। તપસ્વી ક્લાસીસની ટીમ બધા વિદ્યાર્થીઓ પર સંપૂર્ણ રીતે ધ્યાન આપે છે અને તેમની પાસે સરખી રીતે મહેનત કરાવે છે। જો તમારે ધોરણ 10 પછી કોમર્સમાં એડમિશન લેવું હોય તો તમે તપસ્વી ક્લાસીસની ટીમનો સંપર્ક કરી શકો છો। થેન્ક યુ। મારું નામ ચોટાઈ ડોલા છે। આજરોજ જાહેર થયેલ ધોરણ 12 બોર્ડ કોમર્સની પરીક્ષામાં 99.83 PR અને 91.57% મેળવેલ છે। આ રિઝલ્ટનો શ્રેય મારા માતા પિતા, મારી મહેનત અને ઈશ્વરના આશીર્વાદ અને તપસ્વી ક્લાસીસની પૂરી ટીમને આભારી। નમસ્તે, હું પોદાવલા હેમાંશી। આજ રોજ જાહેર થયેલ ધોરણ 12 કોમર્સના પરિણામમાં મેં A1 ગ્રેડ સાથે 99.73 PR પ્રાપ્ત કરેલ છે। મારી આ તમામ સફળતાનો શ્રેય હું મારી મહેનત, ઈશ્વર, મારા દાદા દાદી તથા માતા પિતાના આશીર્વાદ, તપસ્વી ક્લાસીસની તમામ ટીમ તથા સંચાલક સુરૈયા સર અને ભાવેશ સરને આપું છું તથા જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા ઈચ્છતા હો તે જરૂરથી તપસ્વી ક્લાસીસ સાથે જોડાય। નમસ્તે, મારું નામ મીત ગિરધરભાઈ રાઠોડ છે। આજરોજ જાહેર થયેલ ગુજરાત બોર્ડના 12 કોમર્સમાં મેં 99.67 PR સાથે 90.14% મેળવેલ છે। આ સમગ્ર પરિણામ મારા ઈષ્ટદેવ, માતા પિતા, દાદા દાદી તેમજ ખાસ કરીને તપસ્વી ટીમને આભારી છે। તો આપ પણ આપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એકવાર અવશ્ય મુલાકાત લો તપસ્વી ક્લાસીસ। માયસેલ્ફ સુરૈયા સર, સંચાલક તપસ્વી ક્લાસીસ। આજરોજ 12 કોમર્સનું પરિણામ જાહેર થયેલું છે, તેમાં ઉત્તીર્ણ થનાર દરેક વિદ્યાર્થીઓને તપસ્વી ક્લાસીસ વતી શુભેચ્છા પાઠવું છું। તપસ્વી ક્લાસીસના રિઝલ્ટની તમે વાત સાંભળી બરાબર કે આખા જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ A1 ગ્રેડ 6 વિદ્યાર્થીઓ છે એ અમારા ક્લાસીસના છે અને બોર્ડના ટોપ 10માં 3 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે। હવે ધોરણ 10ના પરિણામ એક અઠવાડિયા કે આવી ગયું છે,
તો એ ધોરણ 11 કોમર્સમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લેવા માંગતા હોય તેમને તપસ્વી ક્લાસીસ આવકારે છે અને ધોરણ 10માં 86% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને તપસ્વી ક્લાસીસ પ્રોત્સાહન રૂપે 50% સ્કોલરશીપ આપે છે. તપસ્વી ક્લાસીસનું કાર્યક્ષેત્ર 9, 10, 11, 12 કોમર્સ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ છે. તો જે વિદ્યાર્થીઓ આ ધોરણમાં એડમિશન લેવા માંગતા હોય તેમણે તપસ્વી ક્લાસીસનો સંપર્ક કરવો. ખાસ નોંધ, ધોરણ 11 કોમર્સની બેચ તારીખ 1 જૂનથી શરૂ થાય છે. તો વહેલાસર ક્લાસીસનો કોન્ટેક્ટ કરવો. થેન્ક યુ. માયસેલ્ફ ભાવેશ ત્રિવેદી, સંચાલક તપસ્વી ક્લાસીસ. આજરોજ જાહેર થયેલ ધોરણ 12 કોમર્સના પરિણામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તપસ્વી ક્લાસીસના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ અને ઝળહળતું પરિણામ મેળવેલ છે. જેમાં બોર્ડના ટોપ 10માં 3 વિદ્યાર્થીઓ તેમજ 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવેલા છે. જેના નામ આ રીતે છે. ફર્સ્ટ નંબર ઉપર આવે છે સૂચક અમી, જેમણે 99.98 PR, બોર્ડમાં સેકન્ડ રેન્ક, A1 ગ્રેડ મેળવે છે. બીજા નંબર ઉપર છે ભટ્ટ કિશન, જેમને 99.97 PR અને બોર્ડમાં થર્ડ રેન્ક મેળવે છે. ત્યારબાદ આવે છે હાડા નિકી, 99.96 PR, બોર્ડમાં ફોર્થ રેન્ક મેળવેલ છે. ત્યારબાદ આવે છે ચોટાઈ ડોના, જેમને 99.83 PR છે, A1 ગ્રેડ મેળવેલ છે. ત્યારબાદ છે કોદાવાલા હેમાંસી, 99.73 PR, A1 ગ્રેડ મેળવેલ છે. અને રાઠોડ મિત 99.65 PR સાથે A1 ગ્રેડ મેળવેલ છે. આ તમામ વિદ્યાર્થીઓને તેમજ તપસ્વી ક્લાસીસના દરેક શિક્ષકોને જે મહેનત કરાવી છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું.